જ્યારે આપણે પર્વતો વિશે વિચારીએ ત્યારે મનમાં શું આવે? કદાચ ઊંચા બરફથી ઢંકાયેલા શિખરો, ખરું ને? પણ કેટલાક પર્વતો માત્ર પથ્થરના ઢગલા નથી હોતા. એ જીવંત હોય છે, શક્તિથી, શ્રદ્ધાથી અને લોકોની આસ્થાથી. અને આજે આપણે એવા જ એક પવિત્ર શિખર ગિરનારની સફરે નીકળવાના છીએ. પણ ક્યારે વિચાર્યું છે કે કોઈ પર્વત પવિત્ર બની જ કેવી રીતે? શું એની કુદરતી સુંદરતા એને ખાસ બનાવે છે કે પછી લોકોની અતૂટ શ્રદ્ધા અથવા તો સદીઓથી થતા માનવ પ્રયાસો? વેલ, જ્યારે વાત ગિરનારની આવે ને તો જવાબ છે આ બધું જ અને એનાથી પણ ઘણું વધારે. તો ચાલો આ પવિત્ર પર્વતને વધુ ઊંડાણથી સમજવા માટે આપણી સફરના આ 5 પડાવ પર એક નજર નાખીએ. આપણે જાણીશું કે ગિરનાર શું છે, એની સ્વર્ગની સીડી શું છે, 2 ધર્મોનો સંગમ કેવી રીતે થાય છે, પથ્થરોમાં કઈ ગાથાઓ છુપાયેલી છે અને છેલ્લે એનો અમર વારસો શું છે. તો ચાલો આપણી યાત્રા શરૂ કરીએ એકદમ નીચેથી, તળેટીથી. અને પહેલાં એ સમજીએ કે આખરે આ ગિરનાર છે શું. તો જુઓ, ગિરનાર ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલો છે. પણ આ કોઈ એકલો અટૂલો પર્વત નથી હો. આ તો ઘણા બધા ભવ્ય શિખરોનો એક આખો સમૂહ છે. અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? ભૌગોલિક રીતે આ એક પ્રાચીન લાખો વર્ષ જૂનો સુષુપ્ત જ્વાળામુખી છે. કદાચ એટલે જ તો એને પ્રેમથી ગુજરાતનું ઘરેણું કહેવામાં આવે છે. ઓકે, તો આપણને એ તો ખબર પડી ગઈ કે ગિરનાર ભૌગોલિક રીતે શું છે. પણ જે લાખો લોકો ત્યાં જાય છે એમના માટે આ શું છે? એમના માટે આ ચઢાણનો મતલબ શું છે? ચાલો હવે એ શારીરિક પડકારને સમજીએ. 9,999 આ માત્ર એક આંકડો નથી. જરા વિચારો, આટલા બધા પગથિયા. અહીં ચડનાર દરેક વ્યક્તિ માટે દરેક પગથિયું શ્રદ્ધાની એક કસોટી છે. જાણે દરેક પગથિયું એક પ્રાર્થના, એક મજબૂત સંકલ્પ હોય. આ પગથિયા કોઈ સામાન્ય રસ્તો નથી. આ તો સદીઓ જૂની ભક્તિ, અથાક માનવ મહેનત અને અતૂટ શ્રદ્ધાનો જીવતો જાગતો પુરાવો છે. એવું લાગે જાણે પર્વતની છાતી ચીરીને શ્રદ્ધાએ જ આ માર્ગ કંડાર્યો હોય. પણ આટલો બધો શ્રમ શા માટે? આટલું કઠિન ચઢાણ લોકો શું કામ કરે? જવાબ છે આધ્યાત્મ. આ સફર શરીરની ઓછી અને આત્માની વધુ છે. ચાલો હવે એ આધ્યાત્મિક મંજિલને ઓળખીએ જે લાખો લોકોને અહીં ખેંચી લાવે છે. ગિરનારને જે બાબત ખરેખર અનોખી બનાવે છે તે છે એનો પવિત્ર સંગમ. આ એક એવી જગ્યા છે જ્યાં 2 મોટા આધ્યાત્મિક પ્રવાહ, 2 ધર્મોની શ્રદ્ધા એક સાથે વહે છે. આ એક એવું સૈયારું તીર્થ છે જે આ સ્થાનને અત્યંત પવિત્ર બનાવે છે. અહીં જુઓ, એક તરફ છે જૈન ધર્મ, જેમના માટે આ પવિત્ર તીર્થ છે. આ એ જ ભૂમિ છે જ્યાં 22મા તીર્થંકર ભગવાન નેમિનાથે તપસ્યા કરી અને નિર્વાણ પામ્યા. અને બીજી તરફ છે હિન્દુ ધર્મ, જેમના માટે આ સાક્ષાત ભગવાન દત્તાત્રેયનું પવિત્ર નિવાસસ્થાન અને તપોભૂમિ છે. એક જ પર્વત પણ 2 મહાન ધર્મો માટે અત્યંત પવિત્ર. આ જ તો ગિરનારની ખાસિયત છે. હવે જ્યાં આટલી શ્રદ્ધા અને ઇતિહાસ હોય ત્યાં દંતકથાઓ તો હોવાની જ, બરાબર ને? ગિરનારનો દરેક પથ્થર, દરેક શિખર જાણે કોઈક વાર્તા કહે છે. તો ચાલો હવે એ પથ્થરમાં કંડારાયેલી ગાથાઓને સાંભળવાનો પ્રયત્ન કરીએ. આ વાત અહીંના વાતાવરણમાં ખરેખર અનુભવાય છે. એવી શ્રદ્ધા છે કે અહીંની હવામાં, અહીંના પથ્થરોમાં આજે પણ એ દિવ્યતા જીવંત છે. આ વાર્તાઓ માત્ર કથાઓ નથી, પણ આ પર્વતના અસ્તિત્વનો આત્મા છે જે દરેક વસ્તુને જીવંત બનાવે છે. તો ચાલો હવે આપણે આ સફરના શિખર પર પહોંચીએ. ભૂતકાળની વાતો તો કરી, પણ આજના સમયમાં ગિરનારનું શું સ્થાન છે? ચાલો એના અમર વારસા પર એક નજર કરીએ. તો આજે ગિરનાર શું છે? વેલ, એ એક સાથે ઘણું બધું છે. એ એક જીવંત તીર્થ સ્થાન છે જ્યાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ ક્યારેય અટકતો નથી. એ એક મોટું સાંસ્કૃતિક અને પ્રવાસન કેન્દ્ર પણ છે. અને હા, એ પણ ન ભૂલવું જોઈએ કે આ એક મહત્વનું પર્યાવરણીય આશ્રય સ્થાન પણ છે. આ બધું મળીને એને બનાવે છે ગુજરાતના વારસાનું એક શક્તિશાળી પ્રતીક. એટલે ટૂંકમાં કહીએ તો ગિરનાર એક એવી કડી છે જે પ્રાચીન ભૂતકાળને આજના જીવંત વર્તમાન સાથે જોડે છે. અહીં સદીઓ જૂનો ઇતિહાસ અને આજની શ્રદ્ધા બંને એક સાથે ધબકે છે. તો આપણી આ ગિરનારની સફર અહીં પૂરી થાય છે. પણ એક સવાલ પાછળ છોડી જાય છે. ભવિષ્યમાં આ પ્રાચીન ઘરેણું
કેવી રીતે ચમકશે? જેમ જેમ દુનિયા બદલાઈ રહી છે તેમાં વારસાનું સ્વરૂપ કેવું હશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આવનારો સમય જ આપશે.